રાજકોટમાં આવેલ વિરાણી સ્કૂલ દ્વારા છેલ્લા 15 વર્ષથી 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્ર એકત્ર કરી ગરીબ લોકોને દાન કરવામાં આવે છે। આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 20,238 થી પણ વધુ વસ્ત્રો એકઠા કરાયા હતા। આ વસ્ત્રોનું સ્લમ એરિયામાં વિતરણ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તેમજ પોતાના આજુબાજુ રહેતા લોકો અને સગાવાલા પાસેથી વસ્ત્રો એકઠા કરે છે। મારું નામ રાઠોડ ધ્રુવ છે। હું શ્રી શામજી વેલજી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। છેલ્લા 15 વર્ષથી અમારી શાળામાં 31st દિવસે એટલે કે 31 ડિસેમ્બરના દિવસે વસ્ત્રદાન એ મહાદાનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે। અત્યારના માનવીઓ અથવા યુવાનો જે 31st દિવસે પાર્ટી મોજ મજા કરીને પસારે છે, પણ અમારી શાળામાં 9 થી 12ના વિદ્યાર્થીઓ 1000 વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી મફલર, સ્વેટર, બ્લેન્કેટ જેવા વસ્ત્રોનું લઈને આ લક્ષ્મીનગર, લોહાનગર જેવા રાજકોટના ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ વસ્ત્રોનું અર્પણ કરીએ છીએ। અમારા આ શાળાના 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે અને 9 થી 12ના વિદ્યાર્થીઓ જે 13 થી 17 વર્ષની ઉંમરે જે લોકોને મજા કરવાની ઉંમર છે તે ઉંમરે અમે આ માનવીના આ દાન કરીએ છીએ। અમે આ લગભગ 10 દિવસથી આ વસ્ત્રોને એકઠા કરી રહ્યા છીએ। આ અમે લોહાનગર, લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તારોમાં ગરીબને અર્પણ કરવાના છીએ, જે અમે આજ કા કાલ દિવસમાં અમે અર્પણ કરી દઈએ છીએ। વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી તથા આસપાસથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળામાં અર્પણ કર્યા છે અને એકત્રિત થયેલા આ વસ્ત્રો છે તેનું રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની મદદથી વિતરણ કરવામાં આવશે। વિરાણીના જે વિદ્યાર્થીઓ છે તેને લગભગ 20,238 જેટલા વસ્ત્રો એકત્રિત કર્યા છે અને આજનું યુવાધન જે ડાન્સ, ડાઇન, વાઇન પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો છે તેનું આ સેવા પ્રકલ્પરૂપી કાર્ય છે તે ખૂબ જ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। આ ઉપરાંત કોમર્સના છાત્રોએ પોતાના એક દિવસની પોકેટ મની છે તેમાંથી રાજકોટ અંજન કલ્યાણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ માટેનું રસોડું છે તેમાં મિષ્ટાન ફરસાણ સહિતનું ભોજન છે તે અર્પણ કર્યું હતું।